છોકરાઓ લડતા હતા એટલે અહીંયા ઘટપણ તરીકે અનાથાશ્રમમાં મૂકવાનું છે લઈ આમાં એવા ઘડિયા જોયા છે પેલે લડતા હતા આ મોકલી દીધા આ વૃદ્ધાશ્રમ આમે જ છે હું દાખલ કરી શકું 1000%. હવે આ ગોળદાતા મારા પેટે છે તો પ્રવચન આપણે મને હજી સમજ જ પડી 2 કલાક થઈ હજી હું સમજી નથી જોયું મને હજી ખબર જ પડી કે સાધુ ખાવાથી સારું છે ગ્રસ્તી રહેવાથી સારું 50 વર્ષ આ સંસ્થાના વહીવટમાં હજી હું લખી નથી ગયો દેવજીભાઈ સાધુ થવાથી સારું છે ગ્રસ્તી રહેવાથી સારું છે હજી હું લખી નથી ગયો હું એમ કહું સ્વયંસેવકો ખાવાથી સારું છે કે હેઠા ઉતરવાથી સારું છે કે માંડ તરીકે બેહવાથી સારું છે એ તો હું નક્કી કરી દઉં માંડ તરીકે તમે બેહવા આવ્યા હો તો હાંજની બસમાં પાછા ઘર ભેગી ના થઈ જાય આપણે તમારું રૂપાળો પણ કાંઈ જોતું જ નથી અહીં હેઠા ઉતરવા હોય ખાવાનો મારવો હોય ઝાડુ મારવો હોય મોટા ડોક ઉતરવા હોય ઉઠાણમાંથી બાંધવામાં ના ગયા હોય રવાડોથી તો તમારું કામ જવાય આ તો બજરંગ બાપુનો આચરણ છે વાલી ગોવાલી બાબાનો આચરણ નથી હાલી ગોવાલી બાબાનો આચરણ નથી કે જે આ મળે તમને લઈ જાય એવા આચરણ નથી અને અમને એ તો ખબર પડે તમે વિયા જાઓ એટલે તમારી કોઈ પડ્યું રહે છે કે અમારી કાંઈક હાલી કરી જાય એ ખબર પડે એટલે તમને કહી હવે તમે આ ઘણા આવ્યા છે શીખે ઉપરના માઇન્ડ કરવા લાવ્યા અમે એને અમારે ધોવાણ માણસ થાકી પડે એવા માણસ જરૂર ઘણા છે માફ કરજો આ વખતે કઈ નથી બોલતા પણ તમારા છોકરા આવશે ત્યારે તમને બસમાં બેર છે લખી લેજો ગમે ત્યાંથી કેન્ડિડેટ તમે એટલે તમે આ છોકરા આને આશ્રમમાં ડોક્ટરના આશ્રમમાં એક નિયમ કહેવાનો કે છોકરાઓને ગુડિયા લઈ જવાના એને મને પૈસા આપો એકથી 2 થી 4 થી 5 થી રોકાવો એને યાત્રા કરાવો દર્શન કરાવો છોકરાઓને પણ સેવામાં ગણતરીમાં લઈને નહીં આવો છોકરાઓ અમારી સેવામાં છે 5-6 છોકરા છે એમાં કેટલા લાવવાના છે 50 એમાં 10 40 તો ગણા 10 છોકરા એટલે છોકરા ઘરે હસવાતા હોય ને તો ઓને ભાત જવું જોગમાં ગણવા જઈ ઘરે નહીં ને એટલે જ્યાં મૂકી દે અને એ આ નથી આ તો હેઠળ ઉતરવાનું છે હેઠળ ઉતરવાનું સ્થળ છે અને કોઈ માણસ જમતા હોય એના પતરાઓના ઉપડવાનું સ્થળ છે એના થાળી સાથે ઉપડવાનું સ્થળ છે એના થાળી સાથે ઉતરવાનું સ્થળ છે અરે કોઠારમાં જો કોઠારમાં રહે 250 માણસની જરૂર છે કોઠારમાં આ તો માલ આવવા દો અને હિસાબ કિતાબમાં જરૂર છે આમાં ભણેલા ગણેલા ઘણા છે હિસાબ કિતાબમાં જરૂર છે અરે થોડી માપમાં આપવાની જરૂર છે નાના સાધુ છે મોટા પલ્લા છે નાનું સાબુ છે બધા થોડા માપ જ છે અને હિસાબ કિતાબ લખવાનો છે 1 રૂપિયો આપે ને દીકરો એને પણ હિસાબ આખો પહોંચી જાય એમ અમારો આ પહેલેથી આની છે અમે પહેલેથી કુમણા બધા કરીએ છીએ અર્ધકુમ કરીએ છીએ દાનદર્પણ મંદિરો કરીએ સબરી કોમ કરીએ 1000-2000 દીકરીના લગ્ન કરીએ ગરીબ માણસ દીકરીના અરે કાશ્મીરથી કન્યાકુમારી દ્વારકા દીકરુગઢ કોઈ પણ ધર્મ સંસ્થાનનું ફંક્શન હોય તો 2-5 હજાર અમારો સ્વયં જોગો જાય છે આવે છે નું કામ પણ અમે કરીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયનું કામ કરીએ છીએ જૈન સંપ્રદાયનું કામ કરીએ છીએ અમે એનું કાંઈ લેતા નથી અને અમે એટલે તમે તમારી થકી ઉજળા છીએ તમારી થકી ઉજળા થઈએ પણ એમાં થોડો ડાઘ પડે ને એ અમે નો ઈચ્છા હોય ને એટલે તમને કહું છું કાંઈ ખોટું કહેવાય ગયો તો માફ કરજો અને આ કાયમ બગડાના આશ્રમનો સ્વયં હું તો જાહેરમાં કહું છું રતનદાસ બાપુના આશ્રમનો કાશ્મીરથી કન્યાકુમારી દ્વારકા દીકરુગઢ ધર્મ સંસ્થાનું ફંક્શન હોય ધાર્મિક ફંક્શન જોઈને સપોર્ટ બગાવવું હોય તો રતનદાસ બાપુનો સેવક જોવે એવું હાલે નહીં અને આ છોકરો ઘરે લઈને એની બહુ એને નથી ઓળખી શકતી આ મારો ઘર છે આવો ભાવ મત જેવો એક ભાઈ આટો મારતો મુંબઈમાં વાત બાંધી તમે હું આટો મારા સેવા કરો છો મેં કોઈ સેવા કરે થાય છે આ સેવા કરો છો ઇસ્ત્રીની ઘડી તો માંગી ને આ સેવા કેમ કરો છો સેવા કરતો હોય ને એની બહુ એને નો ઓળખી કે ઘરે જાય છે હું સેવા કરતો હતો રમ બોલ ઘર કરો બહાર નીકળ નડતો અમે બધાને આવા સેવા કરવાના ઢોંગ કરતો ઘણા આવે છે સેવા કરવાનો ઢોંગ કરતો આવડે એક્શન કરતો આવડે સેવકની પણ સેવા આખી રીતે થતી ન હોય અને આપણે બજરંગ બાપુના સેવકો છીએ
સદનચંદ બાપુનો શિષ્ય નથી, હું નથી. એને કોઈને શિલ્પ બનાવ્યો નથી, માફ કરજો, કોઈને શિષ્ય બનાવ્યો નથી. પણ એને શિષ્ય બનાવ્યો ન બનાવ્યો હોય, પામે એને કોણ બનાવ્યો છે 1000%, 1051. આ માન્ય રાખે ન રાખે, અમે એને શિષ્ય બનાવે ન બનાવે, પણ અમે એને ગુરુ બનાવ્યા.